ટ્યુશનના શોર્ટ બ્રેકમાં છે પપૈયા ખારેક અને લંચમાં છે રીંગણા બટેકાનું શાક અને રોટલી. સો હે ગાઈસ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો જુઓ સવારે શનિવારે નીકળી ગયા છીએ અમે બહાર. તો ક્યાં જઈએ છીએ એ તમને કહેશે ચેતન. આજે શનિવાર છે એટલે અમે લોકો જઈ રહ્યા છે મિની સારંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. ઘણા લોકોને ખબર હશે કે મિની સારંગપુર ક્યાં આવેલું છે, તો કમેન્ટ પણ કરી શકો છો તમે. બાકી આગળ અમે તમને બતાવશું. ઈશાની ફેવરેટ બહુ ટાઈમથી ઈચ્છા હતી જોવા માટે મૂવી, તો અમે આવી ગયા છે ટિકિટ લેવા માટે. તો કાલે સન્ડે છે ને, તો બહુ પછી વાર લાગે છે, જગ્યા ન મળે એટલે આજે જ લઈ લઈએ. જો અમે આવી ગયા છે ભૈભંજન હનુમાન દાદાના મંદિરે, જે વડોદરાના ગોત્રીમાં આવેલું છે. અને બહુ મસ્ત મંદિર છે અને દર્શન પણ સરસ મજાના થયા છે. અને જુઓ તમે વાતાવરણ કેટલું મસ્ત છે અહીં. મંદિર દર્શન કરી દીધા છે અને આવી ગયા છીએ બજરંગ ભજીયા હાઉસમાં. તો આ છે જુનાગઢની જ બ્રાન્ચ છે. જે જુનાગઢના હશે એને ખબર હશે કે આના ભજીયા અને ગાંઠિયા બહુ સરસ આવે છે. તો વરસાદવાળું વાતાવરણ છે, તો આજે નાસ્તો કરવાનો છે ભજીયાનો. ચલો જઈએ અંદર. જો લઈ લીધા છે મિક્સ ભજીયા અને જુઓ કેટલું સરસ વાતાવરણ છે અહીંયા. ચેતન છે એ ઓર્ડર આપે છે. જો ભજીયા આવી ગયા છે, છાશ છે, ડુંગળી છે, ચટણી છે. તો ખાઈ લઈએ ભજીયા. મળે છે બધી અલગ અલગ વસ્તુ. મકાઈ છે, પછી આ પેલે સી મગફળી છે, કેરી છે. લાલ છે લેવા જ ચેતન? જો લાલ જામફળ ફળ મળે છે. સીઝન છે કે નહીં મને નથી ખબર. શું છે? જાંબુ નથી, કંઈક બીજું ઓલા છે. આલુ બુખારા છે. હા આ મોરા છે. હા આ લઈ લ્યો. હા શું છે? આલુ બુખારા 50 ના 250. આ પેકેટમાં શું છે? ઈ જ છે પેકેટ વાળા. પેકેટના કેટલા? ક્યાંય મળતા નતા અને ફાઇનલી મને મળી ગયા છે કંટોલા. તો જો કંટોલા લઈ લીધા છે મેં. અને ટ્વિશાના ફેવરેટ, ટ્વિશા ચેતન અમને ત્રણને ભાવે છે, જાંબુ. તો જાંબુ લઈ લીધા છે. અને અહીંયા લઈ લીધા છે આલુ બુખારા. તો આનું પેકેટ લઈ લીધું છે આલુ બુખારાનું. ટ્વિશાને બહુ ભાવે છે. તો આ 2 કિલોનું પેકેટ છે. તો આ લઈ લીધું છે મેં. સ્વાદ આવે છે સરસ મજાનો. તો ચેતન ચા તો પીવી પડશે. ચા પીએ આપણે, ગરમ ગરમ ચા. કોઈ સારી જગ્યા આવે પી રાખીએ અને જોઈએ પછી રસ્તામાં મકાઈ કંઈક. હા મકાઈ આવ્યું હોય તો મકાઈ બી ખાઈએ. હા મેગી પણ ખાઈએ. જો મેગી, અરે મેગી હવે ગયા લાસ્ટ મોન્સૂનમાં બહુ મજા કરી. વરસાદ આવે એટલે ઉપડી જઈએ બહાર અને મેગી ખાઈએ ગરમ ગરમ, પછી મકાઈ ખાઈએ. બહુ મજા આવતી નહીં? ઘણા ટાઈમથી વરસાદ આપણને રાહ જોડાઈ રહ્યો હતો. ફાઇનલી વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. પહેલો વરસાદ છે એટલે અત્યારે તો બહુ સરસ લાગશે. હા બહુ મજા આવે છે. જો વાતાવરણ કેટલું સરસ છે. સરસ ગ્રીનરી છે. જો બહુ મસ્ત ગ્રીનરી છે. ના લીધે ગ્રીનરી પણ સરસ લાગે. અત્યારે જઈએ છીએ ટ્વિશાનું સ્પોર્ટ્સ યુનિફોર્મનું બોટમ લેવા. છે ને અત્યારે માંજલપુર બાજુ છે અને ખરેખર વેધર બહુ મસ્ત છે. અહીંયા સરસ મજાનો વરસાદ પડે છે. અને ટ્યુશનનું બોટમ આજે હમણાં જ લીધું છે, સ્કૂલ તરફથી આવ્યું હતું. બટ જ્યારે માપ્યું હતું ત્યારે એને બરોબર લાગતું હતું કે નહીં બરોબર સાઇઝ છે. પણ પછી હવે એને થોડું હા એક વોશ થયું ને તો થોડું ચડી ગયું છે. તો હવે એને થોડુંક અનઇઝી ફીલ થાય છે. તો મને કે તું મારું બોટમ લેતી આવજે, સાઈઝ વધારે. તો
હોમવેર લેવા. એને તો સ્કૂલ છે એટલે એ તો આવી ન શકે. એટલે મેં કીધું ચલો અમે જ લઈ આવીએ. આજે બહુ બધા કામ ભેગા કર્યા છે. ટ્યુશનની એક વોચ પણ લેવાની છે તો એ પણ લેતા આવીએ. તો ત્યાં છે એનાલોગ વોચ ચાલે છે સ્કૂલ એકચ્યુઅલી. તો મારી લઈ જા દીધી છે. મારી લઈ ગઈ તો તોડી નાખી બોલો. મેં કે તારા માટે તો ઓલી પેલી ચાઇનાની રેગ્યુલર રનિંગ વાળી જ સારી. મારી પર રિપેર કરવાની છે તો એ પણ મારી વોચ રિપેર કરી દે. અને ટ્યુશા માટે એક મસ્ત મજાની વોચ લઈ દઈએ આપણે તો પછી તો એ પણ કામ છે એટલે એ થઈ જાય. અને ટ્યુશાની સ્કૂલે પણ જવાનું છે તો લાસ્ટમાં એ રાખશું ટ્યુશાની સ્કૂલે જવાનું. જો લઈ લીધું છે ટ્યુશાનું યુનિફોર્મ બોટમ. અને જો વરસાદ તો ચાલુ જ છે મસ્ત મજાનો. અને હવે અમે જઈએ છીએ વોચ લેવા માટે. તો ટ્યુશા માટે લીધી છે વોચ. ઘરે જઈને બતાવીશ તો ત્યારે મૂકી દઈએ. ટ્યુશાનું રિએક્શન જોશું સ્કૂલેથી આવે એટલે કે એને ગમી છે કે નહીં. તો જો વરસાદ તો રહી ગયો છે પણ તોય અમે ચા લઈ લીધી છે. ચા પીતા પીતા હવે જશું. ટ્યુશાનું સ્કૂલનું કામ છે તો એ પતાવી દઈએ. તો જો આવ્યા છીએ અમે ટ્યુશાની સ્કૂલ. એનું હજુ જો કન્સ્ટ્રક્શન ચાલુ છે બધું. આ છે એનું એન્ટ્રી એરિયા છે. જો આ સિક્યુરિટી કેબિન છે. જો આ એન્ટ્રન્સ છે. અને આ પ્લેગ્રાઉન્ડ છે આ બાજુ. તો અમે જઈએ છીએ જોવા માટે. જો છોકરાઓની બે રિસેસ પડી ગઈ લાગે. જો છોકરાઓની તો સ્કૂલનું કામ પતી ગયું છે ને તો એ તને હજુ મેગી ખાવી છે. તો જો મસાલા મેગી હે વેજીટેબલ મેગી. તો જો આજે વેધર સરસ છે એટલે મેગી ને મકાઈ તમને જોઈએ જો મળી જાય તો સારું. જોઈએ એટલે તારે નહીં ખાવી ને? હું મકાઈ ખાઈશ ને. તો મારું નામ દે છે તમે કીધું. મેં તો કીધું તમે બોલ્યા તો તમે જો. મેગી તો મળી નહીં પણ અહીંયા મકાઈ છે પણ શેકેલી મળે છે કે નહીં ચેતન પૂછવા જાય છે. અમારે ખાવી છે શેકેલી મકાઈ. બાફેલી છે એમ કે છે શેકેલી નથી. શેકેલી નથી ને બીજે જોઈએ. ચલો એક જગ્યાએ મળી ગઈ છે શેકેલી મકાઈ તો અમે લઈએ બરોબર શેકજો હો. જો કાચા ન રહી જાય. ગરમ ગરમ એકદમ. હા મસ્ત છે મકાઈ. બાફેલા કરતા શેકેલો વધારે ભાવે. વિશા તારા માટે એક સરપ્રાઈઝ છે. જે વસ્તુ તને ગમતી હતી જે લેવાની બહુ ઈચ્છા હતી તને લેવાની. શું? તું યાદ કર તાર શું જોતું તું? ખબર નહીં. ખબર નહીં? આંખ બંધ કર. હાથ આપ. ખોલીને જો. ખોલીને જો કેવી છે. વોચ કેવી છે? મસ્ત. ગમ્યો તને કલર? પહેરીને જો. અને જો કેટલી સરસ લાગે છે. અને હવે જાઉં છું રમવા. હા તો ટ્વિશા રમવા જાય છે. અને જે અને ક્યાં આંગણ સાચવીને રજામાં સ્ક્વિશી બનાવવા માટે કામ આવશે. ઓકે જો રાખી દે આમાં. અને જોવો ગાઈઝ અમે બાય બેટા પાણીની બોટલ ભરી દેજે. અને જોવો અમે છે ને આપ્યું હતું સ્કૂલ તરફથી ફોર્મ ભરવાનું પીડિયાટ્રિશિયન જોડે. તો જુઓ એનું હેલ્થ ચેકઅપ રિમોટ ક્યાં છે? એ રહ્યો સામે લઈ લે. તો જુઓ ભરી દીધું છે પીડિયાટ્રિશિયન જોડે ફોર્મ ભરાઈ દીધું છે. હેલ્થ ચેકઅપ ટ્વિશાનો થઈ ગયો છે. હવે આ એનું સબમિશન છે વેનસડે સુધીમાં તો આપી દેશે ટ્વિશા સ્કૂલે. સો ગાઈઝ જો આવી ગયા છીએ ઘરે. બહાર ગયા હતા ટ્વિશાનું હેલ્થ ચેકઅપ કરાવવા માટે ગયા હતા અને આવી ગયા છીએ. અને એકદમ આંખમાં ઊંઘ ભરેલી છે. ચેતન ગયા છે ક્રિકેટ રમવા. ટ્વિશા ગઈ છે થોડી ફ્રેન્ડ જોડે રમવા. મેં તો કીધું તું નો જા. ડે એને છે સાયન્સની ટેસ્ટ અને મેં કીધું તું થોડુંક ભણી લે એવું હોય તો પણ ના કે કાલે ભણીશ. મેં કંઈ નહીં મૂવી જોવાય કાલે જવાનું છે તો 3 કલાક તો એમાં પણ થોડા જશે. મેં કીધું કંઈ નહીં ચલો હવે એને રમવું છે તો ફ્રેન્ડ જોડે રમવા દઈએ થોડી વાર. પછી એવું હશે તો બોલાવી લઈશ. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો ડુ લાઇક શેર એન્ડ કોમેન્ટ સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.